કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં વિજ્ઞાનમાં ચોથો પાઠ છે દહન અને જીઓ. તેના સ્વાધ્યાયની સમજૂતી જે છે એ આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો. તો દહન માટેની શરતો છે, પહેલું દહનશીલ પદાર્થની હાજરી, બીજું છે હવાનો પુરવઠો અને જ્વલન બિંદુની પ્રાપ્તિ. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે, લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે તો કે પ્રદૂષિત થાય છે. ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે, કેરોસીન. ત્રીજું છે, બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે, એટલે કે જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. ચોથું છે, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં, પાણી વડે નિયંત્રિત ન કરી શકાય. ત્રીજો પ્રશ્ન છે, વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે? વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડાના કારણો નીચે મુજબ આપણે જોઈએ. પહેલું છે, સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે. તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. સીએનજી એ સ્વચ્છ બળતણ છે. ચોથું છે, બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો. તો કે એલપીજી જે છે એ વાયુ સ્વરૂપે હોય છે. તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થતો નથી. દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. તેનું દહન છે એ સહેલાઈથી થઈ જાય છે. તેનું જ્વલન બિંદુ નીચું છે. તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી લાકડું જોઈએ, જે ઘન સ્વરૂપે હોય છે. તેના દહન વખતે ધુમાડો ઉત્પન્ન થાય છે. દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. તેનું દહન થતાં ઘણી વાર લાગે છે. તેનું જ્વલન બિંદુ ઊંચું છે અને તેનું દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. 5મો પ્રશ્ન છે, કારણ આપો. જેમાં પહેલું છે, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. પાણી વિદ્યુતનું વહન કરે છે. પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. બીજું છે, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. તો કે લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય છે એ ઘણું વધારે છે. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. ત્રીજું છે, કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ છે એ પકડી લે છે. એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલ કાગળ ઝડપથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્માનું વાહક છે, જેથી કાગળને મળતી ગરમીને શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. 6થો પ્રશ્ન છે, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, જે મેં અહીં તમને આપેલી છે. ત્યાર પછી છે 7મો પ્રશ્ન, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિગ્રા છે. 8મું છે, CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. CO2 વાયુ ઓક્સિજન કરતાં બહાર છે, તેથી આગની આજુબાજુ જમા થઈ આગને ગાબડાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક છે એ કપાઈ જાય છે અને આગ કાબૂમાં આવે છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. 9મો પ્રશ્ન છે, લીલા પાંદડાના ડગલાને સળગાવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે તે સમજાવો. લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી. સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલન બિંદુ કેવું હોય છે? નીચું હોવાના કારણે સરળતાથી છે આગ પકડી લે છે. 10મો પ્રશ્ન છે, સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે? તો કે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે.
સોનું ફૂંકણી વડે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોનું અને ચાંદી પીગાળે છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, એક પ્રયોગ 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાય. બળતણનું કેલરી મૂલ્ય શોધો. બળતણનું કુલ દળ છે એ 4.5 કિગ્રા છે. ઉત્પન્ન થયેલી ઉષ્મા છે 1,80,000 કિલો જૂલ છે. બળતણનું કેલરી મૂલ્ય ઉત્પન્ન થયેલી ઉષ્મા એને ભાગ્યા બળતણનું કુલ દળ, એટલે કે 1,80,000 કિલો જૂલ ભાગ્યા 4.5 kg, એટલે બળતણનું કેલરી મૂલ્ય મળશે 40,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા. 12મો પ્રશ્ન છે, શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. 13મો પ્રશ્ન છે, અબિદા અને રમેશે પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. અબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખીએ. રમેશ બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખીએ. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? તો કે રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું હતું.